કપડવંજ શહેરમાં રણછોડરાય નગર સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે મિક્સ થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રણછોડરાય નગર સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે ગટરો ઘરોમાં ઉભરાય છે અને ગટરના પાણીથી ખૂબ જ દુર્ગંધ મારતા લોકો પરેશાન થયા છે। સાથે સાથે ઘર દીઠ અંદાજે એક વ્યક્તિ બીમાર છે અને બીમારીના ભયડામાં રહીશોના હાલ બેહાલ બન્યા છે। સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। રહીશો દ્વારા સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ટેક્સ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ગટરો ઉભરાય છે। ગટર ઉભરાય એટલે ઘરમાં પાણી આવે, ગટરના પાણી પીવાના પાણીમાં બી ગટરની સ્મેલ આવે છે। ઘરે બીમારી છે એટલે અમારા ઘરે અહીંયા વર્ષોથી આ સિચ્યુએશન છે કે જેનું કોઈ સોલ્યુશન જ નથી। અને પીવાનું પાણીમાં ગટરનું પાણી મિક્સ હોય છે। પીવાનું ચાલો એક્વાગાર્ડનું પાણી અમે પીએ, પણ નવા ધોવાનું પાણી કયું એક્વાગાર્ડ લગાવીએ? તો નગરપાલિકા વાળાને કોકે લગાવી જાય અને બીમારી થાય છે, એના પૈસા અમે પોતે ખર્ચીએ છીએ, તોય કોઈ આપે દવા નાખવાની આવ્યું કે કશું જ નહીં। અને દવામાં તો ખાલી સફેદ પાવડર મોકલી દે છે। કેટલા ટાઈમથી અમારે ઘેર ગટર પાણી આ ઉભરાય જ કરે છે ને અત્યારે બી હાલમાં ગંદુ જ પાણી આવે છે અને આજે મારે 6 બોટલ ચડાઈ છે, હજુ મારે તાકાત નથી ઊભું થવાની એવું છે ને અત્યારે હાલમાં હજુ તો છે ચડાવવાની જ કહું છે જ બોટલ તો પાણી ઓછું થતું નથી, મારું બારણું ખુલ્લું રહે છે, મચ્છર બધું ઘરમાં આવ્યા કરે છે।